સુરેન્દ્રનગરથી સમાચાર લીંબડી તાલુકામાં સોલાર પ્લાન્ટમાં ભ્રષ્ટાચારનો આરોપ। રાસ્કા ગામની સીમમાં ખેડૂતોની મહામૂલી જમીન પર દબાણનો આરોપ। આશરે 450 વીઘા જમીનમાં 160 એકરમાં સોલાર પ્લાન્ટ ખડકાયાનો આક્ષેપ। સાથણીની જમીનમાં પ્રીમિયમના નામે છેતરપિંડી થયાનો ખેડૂતોનો દાવો। છેતરપિંડીથી જમીન ખરીદીને સોલાર પ્લાન્ટ ખડકી દેવાયાની ઉઠી ફરિયાદ। અમારે આશરે 400-500 વીઘા જમીન હશે અને ખૂબ જ નુકસાન કર્યું છે। ખેડૂતને બધા જાય તો એને દાદાગીરી કરે છે, તમારી ઉપર ખોટા કેસ દાખલ કરવામાં આવશે અને આમાં અંદર ઘણી જોવા બેસે તો ઘણી આમાં ખરાબો જમીન છે એ ઉખાડી નાખેલી છે। સરકારી ખરાબો ઘણી ઉખાડી નાખેલી છે જમીન અને આમાં મોટા પાયે કૌભાંડ બધાએ હરી મરેલા છે। મોટા પાયે કૌભાંડ નીકળી શકે એવું છે। અમે કલેક્ટરને, ડેપ્યુટી કલેક્ટરને ખૂબ જ અરજી દઈ તો કોઈ જવાબ મળેલ નથી। ખેડૂતોનો આરોપ છે કે સાથણીની જમીનમાં પ્રીમિયમના નામે છેતરપિંડી કરીને જમીને ખરીદી લેવામાં આવી। 450 વીઘા જમીન પર અંદાજે 60 એકરમાં સોલાર પ્લાન્ટ ખડકી દેવાયો। સાથે જ ડીએલઓ કચેરીમાં ખોટા નકશા રજૂ કરીને અલગ સર્વે નંબરમાં સોલાર પ્લાન્ટ બનાવાયા હોવાનો પણ આરોપ લાગ્યો। મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે, કારણ કે આ જમીનોમાં ઝાઝી જમીન એવી છે કે જે સાથણીની જમીન હોવાથી આ પ્રીમિયમને પાત્ર હતી, એટલે પ્રીમિયમના નામે ખેડૂતોને દબાણ કરવામાં આવતું કે આનું પ્રીમિયમ ઊંચું છે એટલે તમને આટલા જ ભાવ મળશે અને આ તે એ રીતે આ જમીનો ખરીદવામાં આવેલી છે।